Dear friends, in the previous lecture, we have studied about the definition of industrial engineering and its various objectives. મિત્રો આપણે ગયા સેશનમાં જોયું કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની વ્યાખ્યા શું છે તથા તેના હેતુઓ શું છે. In this session, we will study about the various techniques used in industrial engineering. હવે આપણે જુદી જુદી ટેકનિક્સ વિશે જાણીશું. તો અહીંયા આપણે લિસ્ટ આપેલું છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની જુદી જુદી ટેકનિકનું. ફર્સ્ટ ઇઝ ધ મેથડ સ્ટડી, ટાઈમ સ્ટડી, મોશન ઇકોનોમી, પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ, ઇન્વેન્ટરી કંટ્રોલ, પ્લાન્ટ લેઆઉટ, મટીરિયલ હેન્ડલિંગ, wage and incentives, value analysis, SQC that is statistical quality control, reliability એટલે કે ભરોસાપાત્રતા અને quality assurance એટલે કે ગુણવત્તાની ખાતરી. Now let's see the basic concept of productivity એટલે કે productivity નો ખ્યાલ. Mathematically, productivity is the ratio of values of output by input એટલે કે ગાણિતિક રીતે જોઈએ તો ઉત્પાદકતા એ આઉટપુટ અને ઇનપુટનો ગુણોત્તર છે એટલે કે આઉટપુટનું મૂલ્ય તથા ઇનપુટનું મૂલ્ય. આઉટપુટ્સ મે બી એ નંબર ઓફ પ્રોડક્ટ્સ, આઇટમ્સ ઓર પ્રોડ્યુસ્ડ ગુડ એન્ડ વેલ્યુએબલ સર્વિસ. આઉટપુટ તરીકે આપણે પ્રોડક્શન, વસ્તુ, સામાન અથવા તો અન્ય સેવાઓ લઈ શકાય છે. Now what are the inputs? Inputs may be raw materials, manpowers and their services. ઇનપુટ તરીકે શું લઈ શકાય? કાચો માલ, મેનપાવર અને તેની સેવાઓ. We can take input as machinery, money, capital investment, land, building, equipments, etc. તો આ બધું જ આપણે ઇનપુટ તરીકે લઈ શકાય. Now what is the difference between production and productivity? First of all, we understand what is production. Production is an activity to convert or transform raw material to a useful or desired product. એટલે કે પ્રોડક્શન એને કહી શકાય કે જે કાચા માલમાંથી આપણે જરૂરી વસ્તુ કે પ્રોડક્ટનું ઉત્પાદન કરીએ. પ્રોડક્ટિવિટી ઇઝ એ પાર્ટ ઓફ વર્ક સિસ્ટમ ડિઝાઇન એટલે કે ઉત્પાદકતા તે કાર્યપદ્ધતિનો એક ભાગ છે. Now the question arises, will an increasing production rate will increase in productivity? તો પ્રશ્ન એ ઉત્પન્ન થાય કે શું પ્રોડક્શન રેટ વધારવાથી પ્રોડક્ટિવિટી વધે ખરી? Increasing products may require more inputs such as raw material, man, etc. એટલે કે જો આપણે ઉત્પાદન વધારીએ અને તેના પ્રમાણમાં ઇનપુટ વધારીએ તો કાચા માલની જરૂરિયાત પણ વધે છે. If the proportion of inputs and outputs remains the same, productivity will remain the same as earlier. કાચા માલની જરૂરિયાત પ્રમાણે ઇનપુટ વધે તો ઉત્પાદકતામાં કોઈ ફેર પડતો નથી. But only if the production of output versus input increases, then only the productivity can be increased. એટલે કે આપેલા ઇનપુટ કરતાં જો આઉટપુટમાં વધારો થાય તો જ ઉત્પાદકતામાં વધારો થયો તેમ કહેવાય. Thus it does not always necessarily mean that increasing production will increase the productivity. એટલે કે એવું જરૂરી નથી કે ઉત્પાદન વધારવાથી ઉત્પાદકતામાં વધારો થાય. So there are three methods to improve the productivity. First, increase the output with respect to input. એટલે કે ઇનપુટના પ્રમાણમાં આઉટપુટ વધારવો. Decrease the inputs with respect to outputs. એટલે કે આઉટપુટના પ્રમાણમાં ઇનપુટ ઘટાડવું. Increase large amount of outputs by a small amount of increase in inputs. That means
બાય ઓટોમેશન, મોડર્નાઇઝેશન, વર્ક સ્ટડી મેથડ, ટ્રેનિંગ ઓફ એમ્પ્લોઈઝ એક્સેટ્રા. તો ઇનપુટમાં જો થોડો વધારો કરી અને આપણને વધુ આઉટપુટ મળે તો પ્રોડક્ટિવિટીમાં વધારો થાય છે, અને તે આપણે ઓટોમેશન અને મોડર્નાઇઝેશનથી કરી શકાય છે. આ ઉપરાંત આપણે વર્ક સ્ટડી કરીએ તો પણ આઉટપુટમાં વધારો થાય છે અને ઇનપુટમાં ઘટાડો થાય છે.